આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના લાલપુરામાં મહીસાગર નદીની ખુલ્લેઆમ લૂંટ. ખાણ ખનીજ વિભાગનો તોફાની દરોડો. ઉમરેઠ તાલુકાના સુંદરપુર તાબે આવેલ લાલપુરા ગામ નજીક મહીસાગર નદીના પટમાંથી બેફામ અને બિંદાસ રીતે ચાલી રહેલા ગેરકાયદેસર રીતે ખનન પર આખરે સરકારનું કડક વલણ સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરથી ફ્લાઇંગ સ્કોડે અચાનક દરોડા પાડી રોયલ્ટી વગર કરોડોની રેતી લૂંટ ચલાવતા ખનન માફિયાઓને રંગે હાથે ઝડપ્યા હતા. આ દરમિયાન સ્થળ પરથી 2 ભારે હિટાચી મશીન અને 3 નાવડીઓ સહિત અંદાજે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. નદીના કુદરતી પ્રવાહને બરબાદ કરી સરકારની સંપત્તિ ખુલ્લેઆમ લૂંટાતી હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થવી એ પણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. ભરત સોની શું ઘટના બની? અમે વ્યવહારને ત્યાં આજે સવારે લગભગ 11 વાગે એમના શોરૂમના ઉદ્ઘાટનમાં આવ્યા હતા. તો ત્યાં ગાડી બહાર પાર્ક કરીને તો થોડી વાર પછી અમને કલાક પછી બહાર જવાનું થયું તો ગાડી લેવા ગયા અમે. તો ખબર પડી કે અમારી કારનો કાચ કોઈ તોડીને અંદરથી વસ્તુ ઉઠાવી છે. તો થોડી વાર માટે ચેક કરી તો 2 બેગ અમારી ગયેલી હતી. અમે પોલીસ સ્ટેશન PSI સાહેબને જાણ કરી. એ પણ ઓપનિંગમાં જ આવેલા. એમના ગયા પછી બન્યું હોય કે એમની આજુબાજુમાં કદાચ એ સમય બન્યું હોય એમ. પછી તપાસ કરી ખબર પડી કે અમારી સોનાની 2 બંગડી એની અંદર હતી અને એક આઈફોન હતો 16 એ ગયો છે. તો અત્યારે બી પોલીસનો ખૂબ સારો સપોર્ટ છે અને લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. લગભગ 2-3 કલાકથી સતત એ લોકો બધું તપાસ ચાલુ છે. અત્યારે બધી તપાસ કરી રહ્યા છે. મહીસાગર નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાથી ચર્ચાઓ વચ્ચે આ દરોડાએ અનેક સવાલો ઉભા કર્યા. દિવસ રાત ચાલતા ખોદકામ છતાં સ્થાનિક તંત્રની આંખ બંધ કેમ રહી? શું ખનન માફિયાઓને કોઈનો આશીર્વાદ મળેલો હતો? આવી ચર્ચાઓ હવે જાહેરમાં થવા લાગી છે. ખાણ ખનીજ વિભાગ તમામ સાધનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી ખનન માફિયાના નેટવર્કમાં ફફડાટ અને દહેશતનો માહોલ સર્જાયો. જો કે એક દરોડા બાદ મામલો ઠંડો પડી ન જાય તે માટે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ પણ હવે જોર પકડતી જોવા મળી રહી છે. મહીસાગર નદી બચાવી માત્ર કાર્યવાહીથી નહીં પરંતુ સતત દેખરેખ અને નિષ્પક્ષ કડક પગલાંથી શક્ય બનશે. નહીં તો રેતી માફિયાઓ ફરી માથું ઉચકશે એવી ચેતવણી સ્થાનિકોમાં ઉઠી રહી છે. આણંદથી બસ્સર મલિકનો રિપોર્ટ.